આપણે મિર્ચી વડામાં ભરવા માટેનો બટાકાનો માવો, બાફેલા લીલા વટાણા થોડા, નમક, મિર્ચી પાવડર, હળદર, ગરમ મસાલો, આમચૂર, ધાણા પાવડર, ચીની, નમક સાથે થોડું અદરકનો પાટેલો પેસ્ટ, એક લીંબુનો રસ, કચૂરી મેથી અને લીલા ધાણા. मरचा भरेला आज बनाऊँ छू और आनी अंदर बटेकानो मावो अने धाणा, लीला मरचा अने लसण, अदरकनो मसालो अने आ थोड़ा वडापाव बनावाना छे छोकरा माटे, ए लोकोने वडापाव खावाना छे तेने आटू वडापाव अने अमारे आटू भज्जा अने मसाला वाला भज्जा. तो मैं आपको बताऊँ केवी रीते बनावे छे मसाला वाला भज्जा. मम्मी તમે શું બનાવો છો? मैं आज बनाऊँ छू बटेकाना वड़ा और मरचाना भज्जा. અને અમે પાવ પણ લાવ્યા છીએ, તેનાથી અમે બનાવવાના છીએ વડાપાવ. આ છે વડા. ગ્રીન ચટણી પણ અમે બનાવવાના છીએ. ચલો થોડુંક પપ્પા પાસે જોઈએ. પપ્પા તમે શું સુધારો છો? કાંદા છે, મરચા છે અને મેથી છે.
भजिया मेथीना और मेथी कांदा बटेका અને લીલા મરચાં ધાણા એ બધું નાખીને બનાવેલા છે. આ મેથીના અને આ મરચાંના, આ મરચાંના અને આ છોકરા હાટું વડાપાવ. કુંભળિયા ભજીયા મેથીના. અત્યારે તો મેં ઠંડી છે એટલે મેથી બી બહુ મળે છે, થોડાક મેથીના બી ભજીયા બનાવે છે. અમે જો જૂના ઘરે રહેતા ને ત્યાં અમારી બાજુમાં એક આંટી દાદી છે. હા, આંટી બી છે ને દાદી પણ છે. એમને છે ને મારા હાથના ભજીયા બહુ જ પસંદ છે. તો મેં જ્યારે જાઉં ને તે એ મને કહે કાંઈ ભજીયા નહીં બનાવ્યા. તો મેં આજે એમને ભજીયા આજે મેં બનાવ્યા ને વડાપાવની, તો આજે મેં એમને ટ્રાય કરાવીશ. બહુ જ પસંદ છે મારા હાથના ભજીયા. તો એ મારા દાદી છે. તો મેં ઋત્વા અમે બંને એને સ્પેશિયલ દેવા જઈશું. મેં और ऋत्वा દાદીને, કેમ કે દાદીને બહુ પસંદ છે ગુજરાતી ભજીયા.